આ ધરતી એ આપણી રોજગારી જરૂરથી આપી રહી છે, પરંતુ રોજગારી આપવા જોડે જોડે અહીંયાના જે નિયમો છે, આપણો જે કાયદો છે, આપણા જે નિયમો છે, એનું પાલન બી કડક હાથે લેવાની એ આપણી સૌની જવાબદારી છે. મિલોમાં દરરોજ માણસો બદલાય, હવે હું કંટાળી ગયો, હવે રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયું ને પોલીસ હેરાન કરે છે. આ વાતમાંથી, આ સ્વભાવમાંથી આપણે બહાર આવવું જોઈએ. આપણે સૌ કારીગરો માટે સારામાં સારું જીવન આ રાજ્યમાં, આ ધરતી પર એમને મળે તે માટે આપણે સૌ લોકો કટિબદ્ધ છે. પરંતુ એની સાથે સાથે કોઈ જો નિયમ તોડવાની ભૂલ કરશે કે કોઈ નાગરિકો જોડે ગેરવ્યવહાર કરશે તો એ ભૂલી જવાશે કે ક્યાંથી આવ્યા છે, શું કરવા આવ્યા છે. આપણા રાજ્યની અને શહેરની સુરક્ષા એ આપણો સૌથી પ્રાથમિક કામ છે, સૌથી મહત્વનું કામ છે. અને એ કામને ગંભીરતાપૂર્વક કામગીરી કરવા માટે હું અહીંયાની લોકલ પોલીસને ખાસ સૂચન કરું છું. અહીંયા બધા જ મિલવાળા બેઠા છે, બધી જ ઇન્ડસ્ટ્રીવાળા અહીંયા અવેલેબલ છે. તો હું એમની સામે જ બધા જ પીઆઈઓને, એસીપીને, ડીસીપીને મારું સૂચના છે, સૂચન છે કે આમાંની એક બી મિલવાળા જો સરકાર દ્વારા એમની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું પાલન ના કરે તો એ રાજ્યની સુરક્ષા જોડે છેડા કરે છે. એમની કોઈ બી ભલામણ એમની નહીં સાંભળવી અને મારી નહીં સાંભળવી, પરંતુ નિયમોનું પાલન જરૂરથી કરાવવું જોઈએ. અને મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આના માટે સહયોગ કરશો. એક એવું નથી કે તમે સૌ લોકોએ ઘટનાઓ જોઈ નથી. આ પ્રકારના ઘટનાઓ ક્યારેય કોઈ બી રાજ્યમાંથી, કોઈ બી જગ્યા પરથી, કોઈ બીજા શહેરોમાંથી કોઈ વ્યક્તિએ ગુના કર્યા છે કે નથી કર્યા એ તમામ વિગતો તમારી પાસે નથી હોતી. ઘણીવાર એવું થાય કે આપણે જે વ્યક્તિ પર વિશ્વાસ કરીએ છીએ એ વ્યક્તિ જ ખોટો નીકળે. એટલે કોના વિશ્વાસ પર આપણે માણસને રાખ્યો છે આપણે અંદાજો નથી હોતો. તે માટે હું આપને વિનંતી કરું છું કે તમે સૌ લોકો આ નિયમોના પાલન માટે મદદ કરો અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન, તાત્કાલિક રજીસ્ટ્રેશન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થા કરો. મને અંદાજો નથી કે તમારી મિલોની અંદર અને સુરત શહેર પોલીસ એ તમને સૌને આ માહિતી આપી છે કે નહીં, પરંતુ હવે તમારે પોલીસ સ્ટેશન સુધી રજીસ્ટ્રેશન માટે ધક્કા નથી ખાવાના. ગુજરાત પોલીસના એપ પર જ આપણે આ બધી જ વ્યવસ્થાઓ કરાવી લીધી છે, જેના કારણે તમારા સ્ટાફે પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવું નહીં પડશે. એપ પર મૂકતાની સાથે જ આ વ્યવસ્થાઓ ઓનલાઈન ચડી જશે અને ઓનલાઈન તમારી આ બધી જ વ્યવસ્થાઓ તમને કોઈ બી પ્રકારનો સમય બગાડ્યા વગર આપણી સુરક્ષાની અંદર તમે મદદ કરી શકો છો. આજે હું આ વિસ્તારના ડીસીપી અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ શહેરના અનેક વિસ્તારમાં શોધીને વરઘોડો નીકળી રહ્યો છે. હું શહેર પોલીસ કમિશનર શ્રીને એટલા માટે અભિનંદન આપું છું, ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સ, અમારા ડીસીપી ભાવેશ રોજિયા અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું. શહેરના ખૂને ખૂનેથી ટપોરીઓને શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ. પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય, કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું. કોઈ ટપોરી, કોઈ 2 નંબરનો ધંધો કરતો હોય, કોઈ અસામાજિક વ્યક્તિ હોય, એને ક્યારે બી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ના બચાવવું જોઈએ. અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકોએ, સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો
તો સમજજો કે આ પાપમાંથી ક્યારેય આપણે નથી છૂટવાનું. સવારથી સાંજ ગમે તેટલી પૂજા કરશો ને કંઈ કામ નહીં આવે જો આ પ્રકારના લોકોને બચાવવા જશો. આ સમાજ માટેનું સૌથી મોટું દૂષણ છે.